Now the next topic is product or multiplication of two matrices. એટલે કે બે શ્રેણિકોનો ગુણાકાર. ઓકે, ધ મેઇન ક્વેશ્ચન ઇઝ ધેટ કે આપણે કોઈ પણ બે રેન્ડમ મેટ્રિક્સ લઈ લઈએ છીએ તો શું એનો ગુણાકાર પોસિબલ છે? તો આન્સર છે નો. કોઈ પણ ગમે તે બે મેટ્રિક્સનો ગુણાકાર પોસિબલ નથી. બે શ્રેણિકોના ગુણાકાર માટે એક સ્પેસિફિક કન્ડિશન છે. એ કન્ડિશન ફૂલફિલ થતી હશે તો જ આપણે એનું મલ્ટિપ્લિકેશન કરી શકીશું. તો એ કન્ડિશન શું છે? ઓકે, સપોઝ આપણે બે મેટ્રિક્સ એ અને બીનો ગુણાકાર કરવો છે, એ ડોટ બી. તો કન્ડિશન એ છે કે ફર્સ્ટ મેટ્રિક્સની નંબર ઓફ કોલમ્સ દેટ ઇઝ n અને બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો દેટ ઇઝ n આ બંને હોવી જોઈએ સેમ. ખ્યાલ આવે છે? એટલે કે સપોઝ આપણે એ અને બીનું મલ્ટિપ્લિકેશન કરવું છે તો એની નંબર ઓફ કોલમ્સ, એનો ઓર્ડર છે m બાય n. m દર્શાવે છે નંબર ઓફ રો અને n દર્શાવે છે નંબર ઓફ કોલમ. સિમિલરલી બી માટે n દર્શાવે છે નંબર ઓફ રો એન્ડ r દર્શાવે છે નંબર ઓફ કોલમ્સ. સો ટુ ફાઇન્ડ મેટ્રિક્સ AB, the condition is that the number of columns in first matrix should be equal to number of rows in second matrix. બરાબર? તો જ આપણે મેટ્રિક્સ AB કરી શકીએ અને AB નો ઓર્ડર થશે m ક્રોસ r અને મેટ્રિક્સ AB નો જે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ AB મળશે એનો ઓર્ડર થશે m બાય r. ઓકે, અગેન આઈ રિપીટ. સપોઝ વી હેવ ટુ મેટ્રિસીસ A and B. A નો ઓર્ડર છે m બાય n and B નો ઓર્ડર છે n બાય r. સો આ જે ઇનસાઇડ મેટ્રિક્સ છે, ઇનસાઇડ મેટ્રિક્સ મસ્ટ બી સેમ. આ બંને સરખા હોવા જોઈએ. બરાબર? અને આઉટસાઇડ જે મેટ્રિક્સ છે, આઉટસાઇડ જે નંબર છે m ક્રોસ r, તો આ જે થશે એ મેટ્રિક્સ AB નો ઓર્ડર થશે, એટલે કે AB નું ડાયમેન્શન થશે. એટલે કે મેટ્રિક્સ AB માં m રો અને r કોલમ હશે. બરાબર? તો આ ધ્યાન રાખવાનું છે. સો કન્ડિશન શું છે કે કોઈ પણ મેટ્રિક્સ AB, કોઈ પણ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન થવા માટે ફર્સ્ટ મેટ્રિક્સ જે હોય એની નંબર ઓફ કોલમ્સ અને સેકન્ડ મેટ્રિક્સની નંબર ઓફ રો સરખી હોવી જોઈએ. તો જ આપણે એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરી શકીશું. અધરવાઇઝ વી કેન નોટ મલ્ટીપ્લાય ધેમ. ફોર એક્ઝામ્પલ, જેમ કે આપણે BA લઈ લઈએ. બરાબર છે? તો B નો ઓર્ડર સપોઝ સમજો કે n ક્રોસ r છે. તો BA શોધવા માટે અહીંયા r છે તો અહીંયા બી કમ્પલસરી r જ હોવું જોઈએ અને આ કોઈ પણ હશે તો ચાલશે. એટલે આમાં BA નો ઓર્ડર, ઇટ મીન્સ કે ઇનસાઇડ મેટ્રાઇસીસ આર સેમ અને આઉટસાઇડ મેટ્રિક્સનો ઓર્ડર છે n બાય m. સોરી, ઇનસાઇડ નંબર્સ આર સેમ r and r એન્ડ આઉટસાઇડ જે નંબર છે n બાય m એ થશે એનો ઓર્ડર. બરાબર? મેટ્રિક્સ BA નો ઓર્ડર. ઓકે, હવે આ તો ખાલી r m n તો આપણે રેન્ડમલી કોઈ અનનોન વેલ્યુ લઈ દીધી. હવે આપણે નંબરથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, A નો ઓર્ડર છે 2/3. તો A અને B નું મલ્ટિપ્લિકેશન થવા માટે B ની નંબર ઓફ રો કમ્પલસરી 3 જ હોવી જોઈએ અને આ કંઈ પણ હશે તો ચાલશે. ઓકે, ધેટ ઇઝ A નો ઓર્ડર છે 2/3, B નો ઓર્ડર છે 3/4. સો આ બંને ઇનસાઇડ નંબર્સ આર સેમ. સો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન AB ઇઝ પોસિબલ અને AB નો ઓર્ડર થશે 2/4. બરાબર છે? આપણે ઘણા બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. આપણે કોઈ પણ બે મેટ્રિક્સ A અને B લઈ લો. હવે A અને B લઈ લો. A નો ઓર્ડર છે 3/2 અને આનો ઓર્ડર છે 3/2. ઇટ મીન્સ કે બંને સેમ છે. તો શું AB પોસિબલ છે? તો આન્સર ઇઝ નો. શા માટે? બિકોઝ અહીંયા 2 છે ને અહીંયા 3 છે. સો બંને સેમ નથી. સો ઇટ મીન્સ ધ મલ્ટિપ્લિકેશન AB ઇઝ નોટ પોસિબલ. સિમિલરલી સપોઝ A નો ઓર્ડર છે 2/3 અને આનો ઓર્ડર છે 3/2. તે AB પોસિબલ છે? તો યસ, બિકોઝ અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. સો AB ઇઝ પોસિબલ અને AB નો ઓર્ડર થશે 2/2.
ઇનસાઇડ નંબર્સ શુડ બી સેમ એન્ડ આઉટસાઇડ નંબર્સ જે હશે એ એનો ઓર્ડર થશે. રિઝલ્ટન્ટ મેટ્રિક્સ એ બીનો ઓર્ડર થશે. બરાબર છે. હવે આપણે ચલો બી એ લઈ લઈએ. બી ઇન્ટુ એ. બીનો ઓર્ડર છે 4/5 અને એનો ઓર્ડર છે 5/2. સો અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે. સો વી કેન મલ્ટીપ્લાય બી એન્ડ એ. સો વી કેન ફાઇન્ડ BA is possible here and the order of BA will be 4/2. એટલે BA માં 4 રો અને 2 કોલમ હશે. બરાબર. હવે આ તો ખાલી ત્યાં સુધીની જ વાત છે કે જેમાં આપણે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરી શકીએ છીએ કે નહીં. હવે મલ્ટિપ્લિકેશન કેવી રીતે પરફોર્મ કરવાનું છે એમાં ધ્યાન આપવું પડશે. તો ઓકે, આમાં એક કન્ડિશન છે, આપણે સમજીએ. વાંચી લઈએ ફરીથી એકવાર. લેટ A is an M cross R matrix and B is an R cross N matrix, then the product AB is an M cross N matrix whose entries are determined as follows. કેવી રીતે એન્ટ્રીઝ મળશે એની ધ કન્ડિશન છે. ટુ ફાઇન્ડ ધ એન્ટ્રી ઇન રો I and column J of AB, single out row I from the matrix A and column J from the matrix B. Multiply the corresponding entries from the row and column together and then add up the resulting products. તો આ રીતે આપણે એનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો કેવી રીતે હવે આપણે જોઈએ. સપોઝ મેટ્રિક્સ નાનો એક્ઝામ્પલ લઈ લઈએ. A 4 2 1 0 એન્ડ B કન્સિડર કરી લઈએ આપણે 3 2 5 1. ઓકે, હવે આપણે આમાં AB મેળવીએ ફર્સ્ટ. તો બોથ આર 2/2 મેટ્રિક્સ, તો પ્રોબ્લેમ જ નથી. બંનેમાં 2 રો અને 2 કોલમ, આમાં પણ 2 અને 2 કોલમ્સ છે, તો કોઈ ઇશ્યુ નથી. એનું મલ્ટિપ્લિકેશન પોસિબલ થશે. 4 1 2 0. ફર્સ્ટ આપણે A લખીશું એન્ડ દેન વી રાઇટ 3 5 2 1. ઓકે, હવે મલ્ટિપ્લિકેશન કેવી રીતે પરફોર્મ કરીશું. સો ફર્સ્ટ મેટ્રિક્સ જે છે એની આપણે રો કન્સિડર કરવાની છે અને સેકન્ડ મેટ્રિક્સની આપણે કોલમ્સ કન્સિડર કરવાની છે. બરાબર. હવે પહેલાં આપણે એટલે કે આને નામ આપી દઈએ R1 એન્ડ R2 અને આને નામ આપી દઈશું C1 એન્ડ C2. તો મલ્ટિપ્લિકેશન કેવી રીતે થશે તો હું ખાલી આનું ફોર્મેટ બનાવું છું. રો 1 નું મલ્ટિપ્લિકેશન પહેલાં C1 જોડે અને પછી C2 જોડે. તો R1 એન્ડ C1. તો ફર્સ્ટ મલ્ટિપ્લિકેશન થશે R1 C1. સેકન્ડ R1 નું મલ્ટિપ્લિકેશન C2 સાથે R1 C2. સેકન્ડ ઇઝ R2 C1 એન્ડ નેક્સ્ટ ઇઝ R2 C2. એટલે કે ફર્સ્ટ મેટ્રિક્સની જે રો છે એનું મલ્ટિપ્લિકેશન આપણે સેકન્ડ મેટ્રિક્સની કોલમ સાથે વારાફરતી કરવાનું છે. ઓકે, હવે મલ્ટિપ્લિકેશન કેવી રીતે પરફોર્મ કરવાનું એ પણ ધ્યાન રાખવું પડશે. R1 C1, હું એક R1 C1 અલગથી તમને બતાવી દઉં, તમને ખ્યાલ આવશે. R1 C1, R1 છે 4 2 અને C1 છે 3 5. તો R1 અને C1 કેવી રીતે મળશે તો બંનેના જે કરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ છે એને મલ્ટીપ્લાય કરવાનું છે અને પછી એડિશન કરવાનું છે. એટલે 4 × 3 પ્લસ 2 × 5 એટલે કે 4 × 3 that is 12, 2 × 5 that is 10, એટલે 12 પ્લસ 10 થશે 22. તો R1 C1 મળશે આપણને 22. એ જ રીતે R1 C2 જોઈ લઈએ. R1 C2, R1 છે 4 2 અને C2 છે 2 1. તો R1 C2 થશે. ફર્સ્ટનું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ સાથે, સેકન્ડનું સેકન્ડ સાથે અને પછી એડિશન કરીશું. તો 4 × 2 પ્લસ 2 × 1, 4 2s are 8 પ્લસ 2 × 1 2, that is answer is 10. હવે આપણે અલગ અલગ નથી બતાવવાનું, ક્વેશ્ચનમાં તો આપણે સાથે જ કરીશું. બરાબર છે. એટલે હવે આપણે આને ફરીથી આપણે મલ્ટિપ્લિકેશન AB પર આવીએ.
A into B. મેટ્રિક્સ A છે 4 2 1 0 અને મેટ્રિક્સ B છે 3 2 5 1. ધ્યાન એ રાખવાનું છે કે ફર્સ્ટ મેટ્રિક્સની રોઝ લેવાની છે અને સેકન્ડ મેટ્રિક્સની કોલમ્સ. R1 R2 અને આની કોલમ્સ છે C1 C2. તો આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એ બી થશે. ફર્સ્ટ આપણે રો પકડવાની R1 એનો ગુણાકાર C1 C2 સાથે. સો R1 C1 અને નેક્સ્ટ R1 C2. ફર્સ્ટ રો ફિનિશ. હવે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ R2 C1 એન્ડ R2 C2. બરાબર છે. તો આપણું રિઝલ્ટેડ મેટ્રિક્સ થશે. મલ્ટિપ્લિકેશન કેવી રીતે પરફોર્મ કરીશું? R1 અને C1 4 into 3 that is 12 plus 2 into 5 that is 10. Next R1 C2 first no multiplication first જોડે 4 2s are 8 plus 2 into 1 2 પતી ગયું. Now I come to R2 into C1 1 into 3 that is 3 0 into 5 that is 0. R2 C2 1 into 2 that is 2 0 into 1 that is 0. So the finally we have AB is 12 plus 10 that is 22 3 10 અને 2. એટલે આ પણ કયો મેટ્રિક્સ થઈ ગયો? 2x2 મેટ્રિક્સ જેમાં 2 રો અને 2 કોલમ્સ છે. તમે ધ્યાનથી જુઓ, એમાં પણ 2 રો અને 2 કોલમ હતા, બીમાં પણ 2 રો અને 2 કોલમ્સ હતા. સો મેટ્રિક્સ એબીમાં પણ 2 રો અને 2 કોલમ મળશે. બરાબર, કારણ કે તે આર સ્ક્વેર મેટ્રાઇસિસ. ઓકે, તો આ રીતે આપણે મેટ્રિક્સ પર મલ્ટિપ્લિકેશન કરીશું. હવે આપણે બીજા એક્ઝામ્પલ લઈએ છીએ. Let A equal to, okay, now the next question is let A equal to 1 2 3 4 minus 2 1. આ 2x3 મેટ્રિક્સ છે, 2 રો અને 3 કોલમ્સ. અને B જે છે 5 0 2 4 3 minus 5. આ છે 3x2 મેટ્રિક્સ, 3 રો અને 2 કોલમ્સ. સો ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ AB એન્ડ BA ઇફ પોસિબલ. એટલે કે AB અને BA શોધવાના જો શક્ય હોય તો. ઓકે, તમને કન્ફ્યુઝ કરશે. ચલો, મેટ્રિક્સ A નો ઓર્ડર છે 2x3 અને B નો ઓર્ડર છે 3x2. એટલે કે મેટ્રિક્સ A માં 2 રો અને 3 કોલમ્સ છે. B માં 3 રો 1 2 3 અને 1 2 2 કોલમ્સ છે. 2x3 and 3x2. હવે ધ્યાનથી જુઓ તો આ 3 અને આ 3 સેમ છે, ઇનસાઇડ નંબર્સ આર સેમ, એટલે કે AB પોસિબલ છે. અને AB નો ઓર્ડર શું થશે? તો જે આઉટસાઇડ નંબર હશે તે, ધેટ ઇઝ 2x2. એટલે મેટ્રિક્સ AB મળશે આપણને 2x2. ચલો હવે આપણે BA ચેક કરીએ. B ઇન્ટુ A. B નો ઓર્ડર છે 3x2, A નો ઓર્ડર છે 2x3. તો BA પોસિબલ છે. તો ધ્યાનથી જુઓ તો ઇનસાઇડ નંબર્સ આર સેમ 2 2. ઓકે, એટલે કે BA પોસિબલ છે. BA ઇઝ પોસિબલ.